રોગસ્તુ દોષ વૈષમ્યમ. રોગસ્તુ દોષ વૈષમ્યમ. દોષનું વૈષમ્ય હોવું એને રોગ કહેવાય. વ્યાખ્યા આપી. રોગ કોને કહેવાય અને નિરોગી કહેવાય કોને કહેવાય એની વ્યાખ્યા આપી. રોગસ્તુ દોષ વૈષમ્યમ. દોષની વિષમતા એટલે રોગ. રોગસ્તુ દોષ વૈષમ્યમ. અહીંયા સીધી ખાલી 2 જ અક્ષરમાં આખી રોગીની વ્યાખ્યા આપી દીધી કે રોગી કોને કહેવાય. તો દોષ વૈષમ્ય, જેમાં દોષોની વિષમતા હોય એને રોગ કહેવાય. રોગ તુ દોષ વૈષમ્ય. હવે સામાન્ય રીતે વાયુ પિત્ત કફ એક હરખું બેલેન્સ સામાન્ય રીતે બધામાં મળતું નથી. એના કારણે એક પણ વ્યક્તિ આપણને નિરોગી જોવા મળતો નથી. આ વ્યાખ્યા દોષ વૈષમ્ય, દોષની વિષમતા. દોષે સમ પ્રમાણમાં જેટલી જે પ્રમાણે દોષો હોવા જોઈએ એના પ્રમાણ કરતાં કાં વધારે હોય કાં ઓછા હોય, વિષમતા હોય. તો આ વિષમ જે અવસ્થા છે દોષોની, વિષમ અવસ્થાને રોગ કહેવામાં આવે છે, અથવા વિષમ અવસ્થાનું પરિણામ રોગ છે. તો આ બે જ શબ્દમાં રોગની વ્યાખ્યા કરવામાં આવી. રોગસ્તુ, રોગ કોને કહેવો? રોગ એટલે શું? દોષ વૈષમ્યમ. દોષનું વૈષમ્ય હોવું, દોષોની વિષમતા હોવી એટલે રોગ. દોષોની વિષમતા એટલે શું અને દોષની સમતા એટલે શું, એની ઉપર આપણે સમજવું જરૂરી છે. કારણ કે વાયુ પિત્ત અને કફ સમતા એટલે માની લો 100% તમે ગણ્યું તો 33.33% વાયુ, 33.33% પિત્ત ને 33.33% કફ. એવું તો હોવાનું નથી કોઈમાં. એવું હોવાનું નથી. તો સમ અવસ્થા કોને કહેવી અને વિષમ અવસ્થા કોને કહેવી? તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ કાં તો વાત પ્રધાન હોય, કાં પિત્ત પ્રધાન હોય, કાં કફ પ્રધાન હોય, કાં દ્વંદ્વ જ હોય, કાં સંધિપાત જ હોય. વાયુ પ્રધાન જે વ્યક્તિ છે એનામાં વાયુના ગુણો વિશેષ છે, પિત્ત કફના ઓછા છે. પિત્તવાળામાં વાયુ અને કફના ઓછા ને પિત્તના વધારે. કફમાં કફના ગુણો વધારે, વાયુ પિત્તના ઓછા. 2 હોય તો એ રીતે 3 હોય તો વાયુ પિત્ત કફ 3 દોષો પ્રબળ હોય. પણ સતત એક ધારું સમસ્થિતિમાં ભાગ્યે જ કોઈકને હોઈ શકે, ક્યારેક જ હોઈ શકે. એનું કારણ છે વિકાર. શરીરનું નામ જ વિકાર છે. વિકારને કારણે તો શરીર ઉત્પન્ન થયું છે. દોષો વાયુ પિત્ત કફના જે 3 દોષ છે, 3 દોષના વિકારને પરિણામે, એ વિકાર પાયમાં એના પરિણામે તો શરીરની ઉત્પત્તિ થઈ છે. નહીં તો શરીરની ઉત્પત્તિ જ ન થાય. તો વિકાર જ એ શરીરની ઉત્પત્તિ કરનાર છે. વિકાર એટલે રોગો. એના પરિણામે જે દોષો છે એ વિકાર છે, વિકૃત છે, ત્યાં સુધી શરીરમાં રોગો છે. અને જો એને પ્રાકૃત કરવામાં આવે અથવા પ્રાકૃત હોય તો નિરોગી અવસ્થા. તો હવે આપણે 2 વસ્તુ સમજવી પડશે. પહેલાં તો
દોષની વિષમતા એટલે શું અને દોષની સમતા એટલે શું? દોષની ક્ષમતા બે રીતે સમજવી પડે. એક તો વાયુ પિત્ત કફ પોતે પોતાના સ્થાનમાં સમ્યક રીતે કામ કરતા હોય અને દરેક વાયુ એકબીજા વાયુને, દરેક વાયુ પિત્ત અને કફના પ્રકારોને પૂરેપૂરા શરીરને સહભાગીદારીથી સમન્વય રીતે જે કાર્ય કરતા હોય તો એને સમદોષ કહેવાય. એ જ રીતનું પિત્ત, એ જ રીતનું કફ એ પોતપોતાના સ્થાનમાં પ્રાકૃત રીતે રહે અને સાથે અને આખા શરીરમાં રહેલા કફ અને વાયુને સહકાર આપી અને નવી નવી પ્રક્રિયા કરવામાં, શરીરના નિર્માણ પાચન વગેરેમાં મદદ કરે તો એ પ્રાકૃત પિત્ત, એ જ રીતનો પ્રાકૃત કફ. આ રીતના પ્રાકૃત વાયુ પિત્ત અને કફથી જે શરીર ચાલતું હોય, જે શરીરનું બંધારણ હોય, જે શરીરનું અસ્તિત્વ હોય એને સમદોષ કહેવામાં આવે. આમાં વાયુ પિત્ત અને કફનું થોડું ઘણું વધઘટ તો હોઈ જ શકે. એક સરખી લેવલ સામાન્ય રીતે શક્ય નથી. જેવી રીતે આપણે કડિયા કામ કે મકાન બનાવતા હોય ત્યારે એમાં ઓળીંબો અને લેવલ પટ્ટી એનું જે માપ હોય છે એવું પરફેક્શન રીતે વાયુ પિત્ત કફમાં મળવું મુશ્કેલ, પણ એના પરિણામ આપણને પરફેક્ટ રીતે મળે એટલે એ દોષો પ્રાકૃત છે એવું કહી શકાય. સામાન્ય રીતે વાયુના કર્મો જે છે એ પિત્તના કર્મો અને કફના કર્મો પ્રાકૃત હોય અને એકબીજા દોષોને દૂષિત કરતા ન હોય, ધાતુઓની સમ્યક વૃદ્ધિ કરતા હોય, મનમાં ઉદ્વેગ આદિ આવવા ન દેતા હોય, તેરે તેર અગ્નિ બરાબર હોય એવું જેનામાં હોય એ દોષો સમ કહી શકાય. આ દોષો સમ છે. બીજી આ પૂર્ણ સમની વ્યાખ્યા થઈ. બીજું વાત પ્રધાન વ્યક્તિ હોય, મનુષ્ય હોય તો વાયુ પ્રધાન વ્યક્તિમાં સેજે સેજે વાયુ વધારે હોવાનું, સેજે સેજે વાયુ વધારે હોવાનું અને કફ પિત્તહીન હોવાનો. તો એવી વ્યક્તિમાં જે વાયુ વધારે છે એ વાયુ પિત્ત અને કફના કાર્યમાં બાધારૂપ થાય, વાયુના પોતાના ગુણોની વધારે વૃદ્ધિ થાય અને રોગો ઉત્પન્ન કરે. એવી જે અવસ્થા છે એવી અવસ્થાને રોગની અવસ્થા કહેવાય. એમાં દોષ વૈષમ્યમ, એ દોષની વિષમતા કહેવાય. પણ વાયુની વૃદ્ધિ છે, કફ અને પિત્ત ત્રાસ છે, એવી વ્યક્તિમાં વાયુની જો ચિકિત્સા કરવામાં આવે, વાયુનું શમન કરવામાં આવે અને વાયુને પ્રાકૃત બનાવી કફ અને પિત્તને સમ બની અને જો શરીરમાં સુચારુ રીતે કામ કરે તો એ અરોગતા એટલે કે નિરોગી આપનારું થાય, રોગ દૂર કરનારું થાય. તો દરેક વ્યક્તિની તાસીર વાયુ પિત્ત કે કફ દ્વિદોષ કે સન્નિપાત જ હોય જ. પણ જો એ વિકૃતિ કરનાર હોય, દુઃખ આપનાર હોય, રોગ ઉત્પન્ન કરનાર હોય, અગ્નિ ધાતુ વગેરેની સંરચના વિકાસને ડિસ્ટર્બ કરનાર હોય તો એ વિષમ દોષને સમ બનાવવા માટેની ચિકિત્સા કરવામાં આવે છે. જે ચિકિત્સા કરી અને વધેલા દોષનું શમન કરી અને સમ્યક રીતે ત્રણે ત્રણ દોષ પોતપોતાનું કામ કરે એવી સ્થિતિમાં લાવવાની જે ક્રિયા છે એ ક્રિયાની ચિકિત્સા કહેવામાં આવે છે. અને એ ક્રિયાના ફળ રૂપે જે ત્રણે ત્રણ દોષો સમ બને, શરીરને સુખાકારીને નિરોગી કરે તો એ સમદોષ છે એ આરોગ્યનું કારણ છે. તો જે દોષો
વિકૃત હોય, વાયુ, પિત્ત કે કફ પોતાના સ્થાને હોવા છતાંય વૃદ્ધિ કે વિકૃતિ પામેલા હોય, પ્રકોપ પામેલા હોય, પોતાના સ્થાનથી બીજા સ્થાને ગયેલા હોય, પોતે પોતાના પ્રાકૃત કર્મો પૂરા ન કરી શકતા હોય, સાથે સાથે કફ આદિ દોષોને પણ વિકૃત કરતા હોય, એવી જે વિષમ અવસ્થા દોષોની છે એ રોગકારક કહેવાય, એને રોગ કહેવામાં આવે છે. તો રોગ એ કોઈ નવી વસ્તુ નથી. વાયુ, પિત્ત અને કફ એનું વિષમપણું, એનું ઇમ્બેલેન્સ એ જ રોગ છે. એટલે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ રોગ હોય, વાયુ, પિત્ત અને કફ સમ્યક હોય તો નિરોગી, વિષમ હોય તો રોગ. આટલું સહેલું 2 શબ્દની અંદર રોગની આખી વ્યાખ્યા કરી દેવામાં આવી અને એની ચિકિત્સા પણ સમજી લેવામાં આવે કે દોષોનું વિષમપણું એ જ રોગ છે. તો રોગની દુનિયામાં પડવાની કાંઈ જરૂર નથી. માની લો કે 10,000 રોગના નામ 10,000 છે, એના વિભેદ કરો તો 1 કરોડ જેટલા રોગોનું નામ થાય અને એના સિવાયને અનંત રોગો થાય. દાખલા તરીકે સ્વાઇન ફ્લૂ વગેરે, કોરોના વગેરે અનેક રોગો, નવા નામો આપણને કાલાંતરે મળતા આવે છે અને ભવિષ્યમાં આવા નવા નામો આવતા રહેવાના. હજારો કરોડો વર્ષ પછી પણ નવા નામ આવતા રહેવાના. નવા સંશોધનો કરીને પછી રોગને એનો ઉપચાર કરવો એ બહુ અઘરી વાત છે. જ્યારે અહીંયા તો બહુ સહેલું કીધું, દોષોને વિષમતા એ રોગ. કોઈ પણ રોગ હોય, કોઈ પણ કાળ હોય, તો વિષમ થયેલા દોષોને જો સમ કરવામાં આવે તો રોગો દૂર થાય. બહુ સહેલી રીત છે. પૂરા વિશ્વને આયુર્વેદે એટલું સરળ અને સારી રીતે જે સમજાવીને શાસ્ત્ર આપ્યું છે કે સહેલામ સહેલી ભાષા છે કે જાજી કડાકોટ કરવાની જો ને રોગોના હજારો નામ હોય. કદાચ આપણને નામ આવડે કે નામ ન આવડે રોગોનું, તો બહુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું તરફ પોતે કહે છે. તમને દોષોના શમન કરતા આવડે, બેલેન્સ કરતા આવડે, સમદોષ કરતા આવડે તો પણ ઘણું છે. રોગસ્તુ દોષ વૈષમ્ય, દોષોની વિષમતા એ રોગ છે. જેવી વિષમતા એ પ્રમાણેના નામ પડ્યા રોગના. દોષ વૈષમ્યમ રોગસ્તુ, દોષ સામ્યમ અરોગતા. દોષોની સામ્યતા થાય તો એ સ્વસ્થ વ્યક્તિ છે. સ્વસ્થ વ્યક્તિની હાવ હેલામેલી ભાષા 2 શબ્દની અંદર રોગી, રોગ અને 2 શબ્દની અંદર સ્વસ્થની વ્યાખ્યા આપવામાં આવી. દોષ સામ્યમ સ્વસ્થ, દોષ વૈષમ્યમ રોગ. લ્યો, ખાલી આમ તો એક જ શબ્દ થયો ને, દોષ વૈષમ્યમ રોગ, દોષ સામ્યમ સ્વસ્થ. પૂરેપૂરું વિજ્ઞાન આની પાછળ સમજવા જેવું છે કે દોષો વૈષમ્ય થવાનું કારણ શું અને એને સામ્ય કઈ રીતે કરી શકાય. જો આટલી ખબર પડે તો દુનિયાના તમામ રોગો સારા થઈ શકે. કારણ કે જેવી રીતે જે કારીગર હોય એ કારીગર પોતાની વિદ્યાથી નિપુણ હોય, એ વિદ્યા ઘણી પેઢીઓથી ચાલ્યો આવતો હોય તે વધારે નિપુણ હોય અને ઘણા સમયથી શીખતો હોય તો એમાં નિપુણ થઈ શકે છે. પણ જે કારીગર
એ વિષયનો નથી. દાખલા તરીકે સુથારી કામ છે, એમાં વારસાગત સુથારનો દીકરો હોય એ એમાં નિપુણ હોય. સોનીના દીકરાને સુથારીનું કામ આપવામાં આવે તો સોનીના દીકરા માટે સુથારીનું કામ અઘરું. ભલે કારીગર વધારે સારો સોનાનો તો પણ એવું જ સોનીના કામમાં સુથારીના દીકરાનું શાન પણ કામનું નથી. તો જેવી રીતે દરેક વિદ્યા, દરેક કાર્ય અલગ અલગ રીતે શીખી અને અભ્યાસથી એમાં માસ્ટરી કેળવી શકાય છે, નિપુણતા કેળવી શકાય છે. એવી રીતે શરીરની અંદર રહેલા જે દોષો, વાયુ, પિત્ત અને કફ, એમાં જે વિષમતા છે એ વિષમતાને અભ્યાસે કરી અને સામ્ય કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ સામ્ય કરી શકે છે. દરેક વ્યક્તિ સામ્ય કરી શકે છે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. દરેક વ્યક્તિ નિરોગી રહી શકે છે. દરેક વ્યક્તિ રહેલા તમામ રોગો દૂર કરી શકે છે. જો એક કારીગર લોખંડના કામમાં નિપુણ થઈ શકતો હોય, સુથારી કામમાં નિપુણ થઈ શકતો હોય, સોનીના કામમાં નિપુણ થઈ શકતો હોય, માટીના કામમાં નિપુણ થઈ શકતો હોય, તો પોતાની જાત ઉપર, પોતાના શરીર ઉપર તો નિપુણ થઈ શકે ને. એ તો કારણ કે પોતાના શરીરમાં ઇન્દ્રિયો, અવયવો એની સતત જાણ વ્યક્તિને પોતાને હોય. એટલે આનો અભ્યાસ કરવાથી, આ કળા શીખવાથી, આ જ્ઞાન મેળવવાથી દરેક વ્યક્તિ નિરોગી થઈ શકે છે. નિરોગી અવસ્થા એ સુખની અવસ્થા છે, આનંદની અવસ્થા છે. એટલે દરેક વ્યક્તિ સુખી થઈ શકે છે, આનંદિત થઈ શકે છે, નિરોગી થઈ શકે છે. જરૂર છે માત્ર એણે આ વાયુ, પિત્ત અને કફ આ દોષોની વિષમતાને સમતામાં લાવવાની કળા શીખવાની. અને એ આપણે શીખી રહ્યા છીએ કે દોષોના ગુણ કેવા છે, આ વાયુ કેવો હોય, પિત્ત કેવો હોય, કફ કેવો હોય, એના ગુણો કયા છે, એ કઈ જગ્યાએ રહેલો છે, એનું કાર્ય શું છે, અને એનું એ દોષનું વધવાનું કારણ શું, એનું ઘટવાનું કારણ શું, એનું બગડવાનું કારણ શું, આવા બધા જો એના પાસાઓ શીખવામાં આવે તો આપણને આ વાયુ, પિત્ત, કફનું જે વિષમતાપણું છે એને આપણે સમ કરીશું. રોગસ્તુ દોષ વૈષમ્યમ દોષ સામ્યમ અરોગતા. દોષનું સામ્યપણું એ અરોગતા છે, નિરોગીપણું છે. એટલે એક જ અક્ષરમાં રોગની, એક જ અક્ષરમાં નિરોગીની વ્યાખ્યા આપનારું આયુર્વેદ શાસ્ત્ર દોષ વૈષમ્યમ રોગી, દોષ સામ્યમ નિરોગી. આનું વિવરણ આપણે આગળ ખૂબ બધું સ્ટેપ બાય સ્ટેપ આવવાનું છે, પણ અહીંયા આપણે એટલું જાણી લેવાનું કે વાયુના ગુણો આપણે તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ, અનિલ, આ વાયુના ગુણો અને એનું વિવરણ આપણે જોઈ લીધું. એવી જ રીતનું પિત્તનું, કફનું જોઈ લીધું. જે અવસ્થામાં જે દોષો, જે કાર્ય પ્રાકૃત રીતે કરવા જોઈએ એનાથી ગુણો વધી જાય તો એને વૃદ્ધિ કહેવાય, એનાથી વધે તો પ્રકોપ કહેવાય, અને હોવા જોઈએ એનાથી ઓછા હોય તો હીન કહેવાય. જેવા કર્મો થવા જોઈએ એનાથી વિરુદ્ધ કર્મો કરવા મળે તેને મિથ્યા કર્મ કહેવાય. તો હીન, મિથ્યા ને અતિ આ જે કર્મ છે યોગ એ રોગો ઉત્પન્ન કરનારા છે.
દોષ સામ્યમ અરોગતા. માટે દોષ સામ્ય કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ પ્રયત્ન કેમ કરવો, દોષ સામ્ય કેમ થાય, એની વાત આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અહીંયા માત્ર આપણે એટલું જ જોઈશું કે જે દોષોની વિષમતા એ રોગ, દોષનું સામ્યતા એ અરોગ, નિરોગી, સ્વસ્થ. હવે રોગોના પ્રકાર. નિજ આગંતુક વિભાગે ન. નિજ આગંતુક વિભાગે ન, આ બે વિભાગ પાડવામાં આવ્યા. નિજ એટલે અંદરના શરીરના, આગંતુક એટલે બહાર. નિજાગંતુ વિભાગે ન તત્ર રોગા દ્વિધા સ્મૃતા. નિજ અને આગંતુક આ બે પ્રકારના રોગો છે. નિજ એટલે શરીરની અંદર ઉત્પન્ન થતા, અને આગંતુક એટલે બહારથી આવે. નિજાગંતુ વિભાગેન તત્ર રોગા દ્વિધા સ્મૃતા. શરીરની અંદર રહેલા વાયુ, પિત્ત અને કફ એના વિષમપણા થવાને પરિણામે જે નવા લક્ષણો ઉત્પન્ન થાય એને રોગ કહેવામાં આવે છે. અને આ જે રોગ ઉત્પન્ન થાય એને નિજ રોગ કહેવાય. શરીરના કારણોને કારણે અંદર વિપરીત દોષો થવાને કારણે જે રોગો થાય એને નિજ રોગ કહેવાય. અને આગંતુક એટલે શરીર સિવાયના બાહ્ય કારણોને કારણે જે શરીરમાં પીડા ઉત્પન્ન થાય, જે રોગો ઉત્પન્ન થાય એને આગંતુક રોગ કહેવાય. નિજ રોગ થવામાં વાયુ, પિત્ત, કફ એ મુખ્ય છે. એના પરિણામે 7 ધાતુ, 13 અગ્નિ આ બધા વિકૃત થાય, ઘણા બધા રોગો થાય. પણ આ બધા નિજ રોગ છે, શરીરના રોગો. પછી લાગવું, કપાવવું, પડવું, અકસ્માત થવો વગેરે જે રોગો બહારના છે એને આગંતુક કહેવાય. પછી મચ્છર બાઇટ કરે, બટકું ભરે અને મેલેરિયા થાય એ પણ આગંતુક કહેવાય. ભૂત, વળગાડ વગેરે જે બહારના પરિબળોને કારણે જે રોગો ઉત્પન્ન થાય એને આગંતુક કહેવાય. તો નિજ રોગ કયા અને આગંતુક કયા? તો શરીરની અંદર દોષોની વિષમતાને કારણે ઉત્પન્ન થતા જે રોગો છે એને નિજ કીધા. અને શરીરની સિવાયના બાહ્ય કારણોને કારણે શરીરમાં જે ઉત્પન્ન થતા રોગો છે એને આગંતુક રોગ કીધા. નિજ અને આગંતુક, એમાં આગંતુક નિજની અંદર પહેલા દોષો વિકૃત થાય છે, પછી લક્ષણો ઉત્પન્ન થઈને રોગ થાય છે. જ્યારે આગંતુકમાં પહેલા કપાવવું, તૂટવું, ભાંગવું, વળગવું વગેરે લક્ષણમાં ક્રિયા થાય છે. એ ક્રિયા જેવી શરીરમાં થાય પછી એમાં દોષોના પરિણામે વિકૃતિ ઉત્પન્ન થાય છે, તો એને આગંતુક રોગ કહેવાય. નિજાગંતુ વિભાગે ન તત્ર રોગા દ્વિધા સ્મૃત. નિજ અને આગંતુક આ બે પ્રકારના રોગો છે. અને આ રોગોમાં નિજમાં દોષાદિ મુખ્ય હોય છે અને આગંતુકમાં બાહ્ય કારણો મુખ્ય હોય છે. તેષાં કાય મન ભેદાત અધિષ્ઠાનમ અપી દ્વિધા. ફરીવાર પાછા રોગના પાછા સ્થાન બતાવ્યા. આગળ જે હતા એમાં રોગના પ્રકાર હતા.
નિજ અને આગંતુક રોગના પ્રકાર છે. હવે રોગનું ઘર તો ક્યાંક હોય ને, ક્યાંક તો રહેવા જોઈએ ને. તો રોગ ક્યાં રહે છે? તેષામ ક્યાં રહે છે? કાય શરીરમાં રહે છે. રોગ ક્યાં રહે છે? રોગનું ઘર કયું? ઉત્પન્ન કઈ જગ્યાએ થાય? રોગનું સ્થાન કાય શરીર. કાય મન એટલે મન. એનો સીધો સાદો અર્થ એવો થયો કે અહીંયા કાય અને મન એવા બે વિભાગ આપવામાં આવ્યા, અને આ વિભાગને કારણે રોગના સ્થાન પણ બે બન્યા. એક સ્થાન શરીર બન્યું, બીજું સ્થાન મન બન્યું. આનો પછીનો અર્થ સીધો એવો થાય, મન, શરીર અને મન પડછાયાની જેમ જ રહેવા છતાં બે જુદા છે. બે ભેગા રહેવા છતાં બે અલગ છે. ફરીવાર બોલું કે શરીર એટલે કે કાય અને મન બે આ શરીરના આશરે રહેલા હોવા છતાં શરીરની અંદર જે ઉત્પન્ન થાય એને, અને શરીરમાં રહેવાનું જે સ્થાન છે એને કાયિક રોગ કહેવામાં આવે છે. અને જે રોગ મનની અંદર રહે છે, મનમાં જેનું સ્થાન છે, એવો જે બીજું સ્થાન છે એ મન છે રોગનું. તેષામ કાય મનો ભેદાત. કાય અને મન આ બે ભેદ આપ્યા. અધિષ્ઠાનમ એનું રહેવાનું સ્થાન છે. તો રોગનું સ્થાન એક તો શરીર છે અને એક મન છે. દ્વિધા, આ બે જગ્યાએ રોગો રહે છે. અહીંયા આપણે વિચારવું એ જોઈએ. આપણે સામાન્ય રીતે અત્યારે કાચા નાળિયેરમાં જેવી રીતે કોપરું, પાણી અને કાચલી બધું એક જ હોય, એવી અવસ્થા આપણી છે કે જેમાં આપણે આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણા મન એના વિભાગ નથી કરી શકતા. પણ જેવી રીતે સમય પસાર થાય, નાળિયેર પાકે, એમાં પાણી અને કોપરું ને કાચલી અલગ પડે, પછી પાણી સુકાતું કોપરું અને કાચલી છૂટા પડે, પછી અંદર આખો કોપરાનો વાટકો હોય એ છૂટો હોય. એમ શરીર અને મન અત્યારે જીવની અંદર, શરીરની અંદર કે મનુષ્યની અંદર જે જીવન છે એ જીવન 25 તત્વોના આધારે, 24 તત્વોના આધારે આ ટકેલું છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા અને 5 સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો. એના અર્થ આ 20, પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા, આટલી વસ્તુ ભેગી થાય એને પુરુષ કહેવામાં આવે છે. આટલી વસ્તુ ભેગી થાય ત્યારે પુરુષનું નિર્માણ થાય છે. તો આની અંદર મન આવ્યું. તો આ શરીરની અંદર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા બધાયનું જ્યારે સંયોગ થાય છે ત્યારે આ પુરુષ બને છે. અને આ પુરુષના બધા વ્યવહારો ચાલે છે. વ્યવહારો એટલે ક્રિયાઓ ચાલે. એમાં
રોગને બે જગ્યાએ રહેવાના ઠેકાણા કીધા. એક તો શરીર અને મન. એટલે આપણે મન ઉપર બહુ કામ કર્યું નથી, એટલે આપણે એને માનસિક રોગ એમ કહી દઈએ છીએ. પણ ખરેખર તો જેવી રીતે કાચલી અને અંદર રહેલું કોપરું અલગ અલગ હોઈ શકે છે, એવી રીતના શરીર અને મન એની અવસ્થા અલગ અલગ આપણે બનાવી શકીએ છીએ. એ બનાવવા માટે નિરંતર અભ્યાસની, નિરંતર શબ્દ બોલું, નિરંતર અભ્યાસની જરૂર પડે. કારણ કે મન વારંવાર પોતાના સંકલ્પ વિકલ્પને કારણે શરીરની સાથે એવું ચોટેલું રહે છે કે જાણે કે મન અને શરીર એક જ છે એવી ભ્રમણા જીવને થાય છે. એ છૂટું પાડી શકતું નથી. અને અહીંયા આયુર્વેદ અહીંથી એક ડગલું આગળ આવેલું કે મનમાં પણ રોગો થાય અને શરીરમાં પણ રોગો. તેષામ કાય મનોવેદાત અધિષ્ઠાન અપી વિધા. શરીરમાં વાયુ પિત્ત કફ આદિને કારણે રોગો થાય. મનમાં રજ તમ આદિ માનસિક જે ગુણો છે એના પરિણામને અંતે પણ રોગો ઉત્પન્ન થાય છે. જેમ જેમ આપણે આયુર્વેદ ભણતા જઈશું એમ ખબર પડશે કે કેટલું ઊંડાણપૂર્વક ખેડાણ. હજી તો આપણે જે વાતો કરીએ છીએ એ દરિયામાંથી એક માત્ર ટબુડી ભરી છે, એમાંથી એક ટીપાને ઉડાડીએ તો ખાલી જૈન આપણા સુધી આવે, જૈનનો એક છાંટો, એટલા પૂરતા જ્ઞાનની હજી વાતો કરી શક્યા છીએ આપણે. તો એટલું બધું સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણને લઈ જાય આયુર્વેદ કે આપણને એમ છે કે આવડું મોટું જ્ઞાન આપણી પાસે ક્યાંથી આવ્યું? તો ખરેખર તો આ જીવ અનાદિકાળથી આ જ્ઞાન પામેલ જ છે, એને પ્રાપ્ત જ છે. માત્ર એણે આ જ્ઞાનની નજીક જવાનું અને પુનઃ સ્મૃતિ કરવાની, નવીન કાંઈ કરવાનું. દરેક જીવ આ માર્ગે આવી શકે એવી સંભાવનાઓ છે. એટલે દરેક વ્યક્તિ સ્વસ્થ થઈ શકે છે, દરેક વ્યક્તિ સતત સુખી અને આનંદિત થઈ શકે એમ છે, દરેક વ્યક્તિ જ્ઞાની થઈ શકે એમ છે, દરેક વ્યક્તિ પોતાના શરીરના અને મનના કર્મોને અલગ અલગ જોઈ શકે એમ છે, અલગ અલગ કરી શકે એમ છે. અલગ અલગ કર્મો કરી શકે એને જરાક જોઈ લઈ, પછી આપણે આગળ ચાલીએ. દાખલા તરીકે ભૂખ લાગવી એ શરીરનો ગુણધર્મ છે. સારું કે ખરાબ ખાવાનો જે વિભાગ પાડવો એ મનનો ગુણ. આ ભાવવું આ ન ભાવવું એ મન નક્કી કરે. તો એક ક્રિયામાં શરીર પણ પોતાનું કામ કરે છે, મન પણ પોતાનું કામ કરે છે. ભૂખ લાગવી શરીરનો ગુણ છે, ભૂખ લાગે છે. હવે પછી ત્યાં મન સીધે સીધું સવાર થઈ જાય છે, મન આવી જાય છે. અને મન શું કરે છે? શું ખાવું, શું ભાવે છે, વિવિધ પ્રકારની પોતાની ઇન્દ્રિયોને સક્રિય સતેજ કરી અને ત્યાં પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરે છે. આ એક પ્રશ્ન પણ લખી રાખજો કે મન ઇન્દ્રિયો દ્વારા પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે જે કાર્ય કરે છે એ ઘટનાની વાતો ક્યારેક રાત્રિના આપણે સત્સંગ કરશું ત્યારે, કારણ કે એ 5-15 મિનિટ કે 1 કલાકમાં પૂરું થાય એમ નથી. કારણ કે મનથી લઈ અને સીધે સીધું એની ઈચ્છા ગુલાબજાંબુ ખાવાની હોય, એને ભજીયા ખાવાની ઈચ્છા થાય, કે એને અડદિયા ખાવાની ઈચ્છા થાય, કે એને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય. તો આ જે ઈચ્છા થાવી અને પાછું ઇન્દ્રિયો પાસે કરાવવું,
અને ઇન્દ્રિયો પાછી કોની છે? શરીરની છે. તો શરીરમાં ઇન્દ્રિયો રહેલી છે, એ ઇન્દ્રિયો પાસે મન પોતાનું ધાર્યું કામ કરાવે છે. આ જે ઘટના છે એ ઘટના ખૂબ સમજવા જેવી છે, એમાં ખૂબ ઊંડો સંવાદ કરવા જેવો છે. પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ કે શરીરમાં રોગો જે દોષોની વિષમતાને કારણે ઉત્પન્ન થાય એ શરીરના દોષો કહેવાય. રજ અને તમ વગેરે જે દોષો, રાગ દ્વેષાદિ, સંગ્રહખોરી વગેરે જે માનસિક દોષો ઉત્પન્ન થાય, ભય, ક્રોધ, લોભ વગેરે, એ મનને આશ્રિત રહેલા છે. તો એનો સીધો સાદો અર્થ એવો થાય કે કોઈના આશ્રિતમાં રહેલા છે, એનો અર્થ એવો કે એનું અસ્તિત્વ હોય તો જ એના આશ્રય રહેલું હોય. અને જેના આશ્રય રહેલું હોય આશ્રિત, તો આશ્રિત કરતાં આશ્રય મોટું હોય. દાખલા તરીકે એક બિલાડી માટેનું પિંજરું હોય તો બિલાડી છે એ આશ્રિત છે, પિંજરું છે આશ્રય છે. તો બિલાડી કરતાં એનું પિંજરું મોટું જ હોય. આપણે ઘરમાં રહીએ છીએ તો આપણે આશ્રિત છીએ, ઘર આશ્રય છે. તો આપણા કરતાં ઘર મોટું છે. આશ્રય ક્યાંય પણ રહે છે તો આશ્રિત ક્યાંય પણ રહે છે તો આશ્રયનું અસ્તિત્વ હોવું બહુ જરૂરી છે. તો એનો સીધો અર્થ એવો થાય કે શરીરમાં રોગો રહે તો શરીરનું હોવું એ તો આપણે સ્વીકારીએ છીએ, પણ અત્યાર સુધી આપણે મનને જોયું પણ નથી, અનુભવ્યું પણ નથી, અને સીધી વાતો કરવા બેઠા કે મનના આશ્રયે રોગો રહે છે. તો મનને તો જોવું પડે, એના સીધા રોગો કઈ રીતે આપણે સમજી શકીએ? મનના આશ્રય રોગો રહે તો મનમાં રહી શકે રોગો એવી વ્યવસ્થા પણ ઉત્પન્ન થઈ શકે રોગો. તો મન અને શરીર મન દ્વારા અને મન શરીર દ્વારા ઘણા બધા કાર્યો એકબીજાને કરાવે. જો બંને પ્રાકૃત હોય તો બંને સુખી થાય. મન પણ સુખી થાય, શરીર પણ સુખી થાય. વિકૃત હોય તો બંને દુઃખી થાય. દાખલા તરીકે કોઈ દર્દીને એસિડિટી હોય, પેટમાં બળતું હોય, પેશાબમાં બળતું હોય, પગના તળિયામાં બળતું હોય, તો આના પરિણામે દર્દીના શરીર એટલે કે કાયની અંદર આ રોગ છે એ શરીરને તો હેરાન કરે છે, પણ એની અસર સીધી મન ઉપર થાય છે. તો ત્યાં ગુસ્સો, ચિંતા, ભય, સંગ્રહખોરી, આ બધા દુર્ગુણો રોગો ઉત્પન્ન થાય છે. તો શરીરની અસર મન ઉપર, મનની અસર શરીર ઉપર. ઘણી વાર આપણે જોઈએ છીએ કે બાળક કાંઈ ભયંકર વસ્તુ જોવે તેને ઘેરાવીને તાવ આવી જાય. ઘણાને ગામમાં કે બહાર કાંઈ ઝઘડો થતો એટલે આને ઝાડા થઈ જાય. ભયના સમાચાર સાંભળે તો દર્દીને ઝાડા થઈ જાય. તો સીધો અર્થ શરીરનો અને મનનો એવો છે એકબીજાનો સહયોગ, કે એકબીજાની અસર સીધી થાય છે. એટલે શરીરને જો સ્વસ્થ રાખવામાં આવે તો મન પણ સ્વસ્થ થાય, અને મનને સ્વસ્થ રાખવામાં આવે તો શરીર સ્વસ્થ રહે. શરીરને સ્વસ્થ રાખવા માટેના ઉપાયો આપણે બહુ સહજ રીતે કરી શકીએ છીએ. વાયુ, પિત્ત વગેરે દોષો ઉપર ઔષધો, આહાર વિહારથી એ આપણી આવડતનું કામ છે. મનના રોગોને દૂર કરવા માટે શરીરને સ્વસ્થ રાખીને મનના રોગો દૂર કરી શકીએ, પણ સીધા મનના રોગોને દૂર કરવા એ આપણા ઋષિ મુનિએ બતાવેલું છે. એ આપણી વૈદિક પરંપરાના આહાર વિહાર તો છે જ, જીવન તો છે,
સંસ્કારો તો છે, સહકુટુંબ ભાવના, સામાજિક વ્યવસ્થા છે, તહેવારો છે, ઉત્સવો છે, વિધિઓ છે, આ બધી જે રીત છે ને એ શરીરની સાથે મનને તંદુરસ્ત રાખવા માટેની રીતો છે. એટલે મનને તંદુરસ્ત રાખવા માટે ઋષિમુનિઓ દ્વારા બહુ મોટા વિષયો ગણી અને સીધી મનથી જ વાતો ચાલુ કરી છે. સત્વ તમને ત્યાંથી ચાલુ કરી છે અને સીધું મન ઉપર કામ કર્યું છે. એટલે જેવી રીતે શરીરના આશ્રય રોગો રહે છે એવી જ રીતે મનના આશ્રય પણ રોગો રહે છે. શરીરના આશ્રય રહેલા રોગો મન ઉપર અસર કરે છે, મનના આશ્રય રહેલા રોગો શરીર ઉપર અસર કરે છે. શરીર અને મન બે ઉપર અસર જે રોગો વ્યાપી જાય છે એ વ્યક્તિને ખૂબ હેરાન કરે છે. શરીરના રોગોને પણ દૂર કરી શકાય છે, મનના રોગોને પણ દૂર કરી શકાય છે. બંનેની ચિકિત્સાઓ છે અને બંને અધિષ્ઠાનની અંદર રહેલા રોગોને નિર્મૂળ કરી શકાય છે. એ વાતો આપણને આ આયુર્વેદમાં ક્રમશઃ સમજવામાં આવશે કે શરીરના રોગોને કેમ દૂર કરવા, મનના રોગોને કેમ દૂર કરવા. એના માટે આહાર, વિહાર, ઔષધ તો ઠીક, હોમ, હવન, મંત્ર, દીક્ષા, દાન, ધ્યાન, સેવા, સત્સંગ, આવા બધા અલગ અલગ ઉપાયો આપી અને વ્યક્તિને સ્વસ્થ રાખવા માટેના બધા ઉપાયો જેમાં કહેવામાં આવ્યું છે એવું આયુર્વેદ આપણે આગળ ભણીશું. રજસ તમશ્ચ મનસૌ દૌચ દોષૌ ઉદાવૃતૌ. આપણે આગળના શ્લોકમાં એવું જોયું કે તેષામ કાય મનોભેદાત અધિષ્ઠાનમ અપી દ્વિધા. રોગો બે જગ્યાએ રહે છે, તો શરીરમાં રહે અને મનમાં રહે છે. હવે મનમાં જે રોગો છે એ રોગો થવાનું કારણ હવે આપણે આગલા શ્લોકમાં જોયું કે રોગસ્તુ દોષ વૈષમ્યમ, દોષની વિષમતા એ રોગ છે. જ્યારે મનના રોગોની અંદર રજ તમશ્ચ, રજ અને તમ એ દવ, આ બે મનના દોષો છે. આ બે મનની અંદર રોગો ઉત્પન્ન થવા માટેના કારણો છે. જેવી રીતે શરીરમાં રોગો ઉત્પન્ન થવાનું કારણ દોષોની વિષમતા, વાયુ, પિત્ત, કફ, એની વિષમતા, એના પરિણામે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. એવી જ